નમસ્કાર, જય હિન્દ દોસ્તો. હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, દેશની અંદર ફરીવાર નીટનો પેપર લીક થઈ ગયો અને તમામે તમામ 23 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ અને એમના પરિવારજનોની સાથે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. મિત્રો, આ પહેલીવાર દેશની અંદર નીટનો પેપર લીક નથી થયો, પરંતુ 2017માં, 21માં, 24માં અને આજે ફરીવાર ચાર વખત આ દેશની અંદર નીટનો પેપર લીક થઈ ગયો. આ કઈ રીતના થાય છે? આ સરકારની અને તંત્રની મિલીભગતથી થાય છે. જે નેતાઓ, જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને લીક માફિયાઓ હજારો કરોડો રૂપિયાનો ધંધો આ પેપર લીક કરીને કરે છે. એમના મામા ફઈના દીકરાઓને ડોક્ટર બનાવવા માટે ગરીબ, પછાત, નબળા, દબાયેલા, કચડાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના જે મધ્યમ વર્ગના લોકોના જે યુવાનો છે, યુવતીઓ છે, દીકરાઓ છે, દીકરીઓ છે, એમનું ભવિષ્ય ધૂંધળું બનાવવાનું કામ કરે છે. મારે તમને આજે પૂછવું છે કે 2017માં જે પેપર લીક થયો, 21માં થયો, 24માં થયો, એના ક્યાં છે ગુનેગારો? આરોપીઓ ક્યાં છે? એક પણ ગુનેગાર કે આરોપી જેલની પાછળ નથી. ત્યારે મારે તમને કહેવું છે કે હવે આત્મા જગાડવાનો સમય આવી ગયો છે. આ લોકો એક પેપર સરખી રીતના લઈ નથી શકતા. કઈ રીતના સરખી રીતના સરકાર ચલાવશે, આ દેશને ચલાવશે? ત્યારે હું 100% એવું માનું છું કે સદંતર આ સરકાર નિષ્ફળ ગઈ છે. ત્યારે યુવાનોએ મેદાનમાં આવવું પડશે. આ શહીદ આઝમ સરદાર ભગતસિંહનો દેશ છે. શહીદ સુખદેવ અને રાજગુરુને માનવાવાળા આપણે યુવાનો છીએ. ત્યારે ક્યાં સુધી આપણે જિંદાબાદ, મુર્દાબાદના નારાઓ લગાડશું? ક્યાં સુધી આવેદન, નિવેદન, લડેંગે જીતેંગેના નારાઓ લગાડશું? આપણે સવે રોડ રસ્તા ઉપર આવીને આંદોલન કરવું પડશે. અને આ સરકાર સીધી રીતના નહીં માને. આ સરકાર જન આંદોલનની ભાષા માનવાવાળી સરકાર છે. ત્યારે હું તૈયાર છું, હું તમારી સાથે છું અને આમ આદમી પાર્ટી તમારી સાથે છે. આવો આપણે સૌ સાથે મળીને ભવિષ્યમાં ક્યારેય પેપર લીક ન થાય અને આજે જે પેપર લીક થયો છે એના તમામ ગુનેગારોને અને આરોપીઓને 10-10 વર્ષની સજા ફટકારવામાં આવે એવી સરકારને માંગ કરીએ. અને ગુજરાતની અંદર પણ 2014થી લઈને 24 સુધીમાં 34 પેપરો લીક થયા. યુવાનો, જરા વિચારો, આપણું ભવિષ્ય કેવા લોકોના હાથમાં છે. ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે આપણે સૌએ આપણી આત્મા જગાડવાની છે. જે રીતના નેપાળની અંદર ક્રાંતિ થઈ એ જ રીતના ગુજરાતની અંદર અને આ દેશની અંદર યુવાનોએ ક્રાંતિ કરવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.